કે બાકી રહેલી જિંદગીથી કોઈ ફરિયાદ નથી, બાકી રહેલી જિંદગીથી કોઈ ફરિયાદ નથી, પણ છેલ્લે ક્યારે મજા આવી યાદ નથી. આમ તો કાયમ હસું છું ખોટે ખોટું દુનિયાને દેખાડવા માટે, આમ તો હસું છું ખોટે ખોટું દુનિયાને દેખાડવા માટે, પણ હાચે હાચું ક્યારે હસ્યો એ હજુ મને યાદ નથી. અને તમને કહું, આમ તો અમારા ઝાઝા જોક્સ લગ્ન જીવન ઉપર હોય, કારણ કે અમે તે તમને કહો અમને તે બંગડીઓના ઘોબા લાગ્યા છે, એટલે અમારા અનુભવની વાતો તમને કહી અને તમારા અનુભવની વાતો તમે અમને કહો, એટલે અમે લગભગ ગામો ગામ માયક સિવાય કોઈને કહેતા નથી, એ ગેરંટી અમે આપી. નકર એક વૈજ્ઞાનિક હતો, એને પોટેશિયમ પરમેનાઇટ ને ઓક્સિજન કેમ ભેગો થાય, હાઇડ્રોજન કેમાંથી ઉત્પન્ન થાય, કઈ રીતે પારામાં મિશ્રણ કરીએ તો શું બને, એવા અઢળક પ્રયોગો કર્યા પ્રયોગશાળામાં. અને પ્રયોગો કરતા કરતા તમને કોઈ 45 વર્ષ વટાવી ગયો, લગ્ન બાકી રહી ગયા. એટલે વૈજ્ઞાનિકને એમ થયું કે આ બધાય લગ્ન કરે છે, મેં એટલા પ્રયોગો કર્યા, પ્રયોગોનો અનુભવ કર્યો, પણ લગ્નનો અનુભવ કે લગ્નનો પ્રયોગ આપણે કર્યો નથી. એટલે એને વિચાર આવ્યો કે હાલને લગ્ન કરવું, એટલે ઘેરે કુટુંબમાં પરિવારમાં વાત કરી કે મારે લગ્ન કરવા છે. હવે 45 વર્ષે દીકરી આપે એ બહુ કહેવાય, પણ વૈજ્ઞાનિક માણા હતો એટલે તમને કોઈ એની દીકરી મળી ગઈ એને. પણ 45 વર્ષે લગ્ન થયા અને લગ્ન કરીને એવો ગોટે સીડ્યો, એવો કડે સીડ્યો અને એવા બંગડીના ઘોબા લાગ્યા, તે તમને કહો પ્રયોગશાળામાં પ્રયોગ શું કહેવાય એ ભૂલી ગયો. ફ્રીજનો હપ્તો પૂરો થાય તો ટીવીનો હપ્તો ચાલુ થાય, ટીવીનો હપ્તો પૂરો થાય તો વોશિંગ મશીનનો હપ્તો શરૂ થાય, આ બધાય હપ્તા પૂરા થાય તો છોકરાઓની સ્કૂલના ફીના હપ્તા શરૂ થાય. અને એવો તમને કહો એ લગ્નમાં કડે સડ્યો, તે પ્રયોગશાળામાં પ્રયોગો કેમ કરવા એ ભૂલાઈ ગયું. અને મેં તમને લગ્નની વાત કરી, મારા ભાઈબંધ ભીખલો મારી પાસે આવ્યો, મને કે ધામેલિયા કે કાયદેસર લગ્ન કરવા હારા કે ભાગીને લગ્ન કરવા હારા? હું કહું હું વાત કરે? મને કે આપણા વડીલો જે સિંધે જે દેખાડે એ દીકરી હારે લગ્ન કરવા હારા કે ભાગીને આપણી રીતે લગ્ન કરવા હારા? એટલે મેં ટૂંકમાં જવાબ આપ્યો, હું કહું ભીખા, કારેલા તમે તળીને ખાવ કે શેકીને ખાવ એ કડવા જ લાગે. એટલામાં મારા બાપે ભીખો બધું સમજી ગયો. મને કે આપણે જુનાગઢ ભેગું થઈ જવું છે, ગમે એના સાધુ થઈ જવું છે, પણ લગ્ન નથી કરવા. હમણાં એક ભાઈ ખાવા બેઠો, જમવા બેઠો અને 3 રોટલી આવી, માથે તમને કહો આવો મોટો એમ કહેવાય કે માખણનો પીંડો, એક ગોળનું દડબું. ઓલો ભાઈ વિચાર કરે કે આ કોઈ દે મને ગરમા ગરમ રોટલી નથી આપતી, કોઈ દે હારા દાળ ભાત નથી ખવડાવ્યા, અને આ ગરમા ગરમ રોટલી, એની માથે માખણનો પીંડો, એની માથે ગોળનું દડબું, આ શું વાત છે પૂછવા તો દે. અને એમાં એણે હળવેકથી બેનને પૂછ્યું કે ગાંડી, કોઈ દે કે તું મને ખાવા હરખી રીતે આપતી નથી, ના પહેલી વખત એટલું બધું વિવેકથી આપ્યું એનું કારણ? એટલે ઓલી હળવેકથી કીધું કે આપણા ઘરમાં સુખ શાંતિ નથી, એટલે હું જ્યોતિષ પાસે જોવડાવવા ગઈ હતી. આપણે કે આ રોટલીને ગોળને માખણને જ્યોતિષને શું લેવા દેવા? એ કે સાંભળો તમને બધું નિરાયતે કહું. એ કે હું જ્યોતિષ પાસે જોવડાવવા ગઈ હતી, એણે કીધું એ કે 3 રોટલી ઉપર માખણનો પીંડો અને ગોળનું દડબું રોજ સવારે દર મંગળવારે પૂંછડી વિનાના કૂતરાને ખવડાવજો, એટલે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે. એટલે પૂંછડી તમારે નહીં અને તમે કૂતરા જેવા તમને ખવડાવી દો કે મારે બહાર કૂતરો ગોતવા જાવો એ કરતા ઘરનો કૂતરો ખાય ને. ઓલો ભાઈને પછી જે તમને કહો એ શક્કર સીડ્યા છે. મારો ભાઈ બનશે તમને કહું તુષાર, મને કે મને છોકરીએ એમ કીધું, મારી ગર્લફ્રેન્ડે એમ કીધું કે આપણે ભાગીને લગ્ન કરવા છે. બહુ સારું કહેવાય. મને કે હું સારું કે એ ભાગી ગઈ મને ભૂલી ગઈ. પછી મેં ફોન કર્યો કે તું ક્યાં ગઈ? તા કે લે હું તો ભાગી ગઈ પણ તું ભૂલાઈ ગયો. ઓલો તુષાર કે મને ભેગો લઈને ભાગવાનું હતું, બીજા હારે નહીં. નથી ગર્લફ્રેન્ડે એના તમને કહું બોયફ્રેન્ડને ફોન કર્યો
એ કે મારી જાન આવી ગઈ છે, બધા એ કે ડિસ્કો કરે છે, તું એ કે જલ્દી આવ. ઓલો કે પણ મારે આવીને શું કામ છે ને? આ કે તું તો મને મૂકીને બીજા હારે લગ્ન કરવા મળી, મારું કામ શું છે ને? અત્યારે તને ફોન કરતા કે શરમ ન લાગે? અત્યારે ફોન કરે એ કે એમ વાત નથી. કે તો એ કે શું વાત છે? બધા ડિસ્કો કરે ને પૈસા ઉડાડે, એમાં મને શું કામ બોલાવે? તાકે એમ વાત નથી કે બધા ડિસ્કો કરે છે ને પૈસા ઉડાડે છે કે બેન્ડ વાજાવાળા ઉપર. એ કે તે જેટલા મારી પાછળ ખર્ચા હોય ને એટલા આવીને તું વીણી જાય એટલે તારો મારો હિસાબ ક્લીન થઈ જાય. નથી એક ભાઈએ બરોબર આમ બેઠા હતા પતિ પત્ની, એટલે ઘરવાળે કીધું કે હે તમને કહું તેમ કદાચ કે હું મરી જાઉં બીજા લગ્ન કરો. ઓલે ઘડીક વિચાર્યું કે ગાંડી આપણી 35 વર્ષની ઉંમર કે બેયની, છોકરા નાના નાના હોય, કદાચ કે તું મરી જા તો હું બીજા લગ્ન કરું જ તે નહીં, કે એમાં ક્યાં મોટી વાત છે? તાકે તમારે બીજા લગ્ન કરવા આવે તો અત્યારે કહી લ્યો નહીં. કે કેમ? એ કે મને અમથું ઘરનું કામ નથી થતું, પગ દુખે છે, હાથ દુખે છે, માથું દુખ્યા કરે, પછી લગ્ન કરવા કરતા પહેલા કરી લ્યો ને તો મારા કામમાં ટેકો રે લે. પણ મારા બાપ, પતિ પત્નીનું જીવન આમ એવું સરસ જીવન હોય તો મારા બાપ જીવન જીવવાની મજા આવે. અને મિત્રો હારા હોય ને મારા બાપ, તો કાંઈક દુઃખની વાત હોય ને એ મિત્રોને કહેવાની મજા આવે. નકર દુઃખની વાત મારા બાપ મારે ને તમારે વોટ્સઅપના સ્ટેટસ ઉપર મૂકીને ખોટે ખોટી કોકની આગળ સલાહ સૂચન લેવું એ કરતાં મિત્રો હારા રાખજો. કારણ કે સ્ટેટસ ઉપર તમે દુઃખની વાત મૂકો ને તો વોટ્સઅપવાળા ભાગ લેવા નહીં આવે, પણ એની વાત તમારા મિત્રને કહો ને દુઃખની તો એ દુઃખમાં તમારો મિત્ર ભાગ લેશે લેશે લેશે, એટલું 100%ની વાત છે બાપ. નકર અત્યારે સાહેબ હારા મિત્ર ન હોય, મિત્ર કોઈને કહી ન શકે. અત્યારે મારા ને તમારા વોટ્સએપમાં કોઈ પણના સ્ટેટસમાં 35 થી 40 વર્ષનો યુવાન હોય કે યુવતી હોય અને એનું સ્ટેટસમાં મૂક્યો હોય ફોટો શ્રદ્ધાંજલિનો, ને આપણે પૂછીએ કે કાંઈ બીમારી હતી, એટલે એક જ જવાબ આવે કે નહીં, સુસાઇડ, આત્મહત્યા. એનું કારણ કે મારા બાપ મને તમને હારો ટેકો નથી મળ્યો કે આપણા દુઃખની, આપણી કોઈ સમસ્યાની વાત આપણા મિત્રને કરી શકી. અને મારો ભાઈબંધ તમને કહો ભીખલો, મને કે મારા દાદા કાલ મને સપનામાં આવ્યા હતા. હું કહું પણ સપનામાં આવીને શું કીધું? મને કે મારા દીકરાઓ જેટલા પાપ કરવા હોય એટલા કરજો. કે અહીંયા નરકમાં જગ્યા નથી, અમે વંડીએ સડીને બેઠા છીએ, જેટલા પાપ તમારથી થાય ને એટલા કરજો. પણ આ તો સાહેબ હાસ્યરસની વાત છે. બાકી બાપ, મને ને તમને મોટા મોટિવેશન સ્પીકર મળ્યા હોય ને તો આપણા માવતર છે. કારણ કે મોટિવેશન સ્પીકર હોય ને એ ગોખેલી અને વાંચેલી વાતું કે છે, પણ મારા ને તમારા માવતર આપણા જીવનમાં અનુભવેલી વાતું કે છે. અને બે હાથ જોડીને બાપ યુવાનોને અને યુવતીઓને હું પ્રાર્થના કરું, દીકરા દીકરીઓને, કે મારા બાપ ભગવાનની તમે પૂજા કરશો, ભગવાનની પ્રાર્થના કરશો તો મને ને તમને કદાચ ભગવાન મળે, પણ માવતરની પૂજા કરો ને તો મારા બાપ ભગવાન મળે. એ 100%ની વાત છે. માવતર છે. મેન તમે સાહેબ દુનિયાના ભગવાનને જોયો નથી, પણ આપણી દુનિયાનો ભગવાન હોય ને તો આપણા માવતર છે. બાકી આ ફિલ્મના જે હીરો હિરોઈન છે મને કોઈ આરે વાંધો નથી, મને કોઈ આરે વાંધો નથી, પણ મોટા હીરો હોય ને તો આપણા માવતર છે. કારણ કે તમે એક ફિલ્મ જોવો એટલે મને તમને અંદર વાસના ભરે છે, પણ આપણા માવતર ભેગા બેહીને એની હાસી સલાહ લઈ લ્યો ને તો એ મારા ને તમારામાં ઉપાસના ભરે છે, એટલું યાદ રાખજો. હમણાં એક જણો બાપુ આગળ ગયો કે બાપુ મને કોઈ એવી સલાહ આપો કે મારા જીવતરમાં હું આગળ વધું, મારી પ્રગતિ થાય અને મારા જીવતરમાં ઉત્તર મને આગળ પડતી નામના મળે. એટલે બાપુએ કીધું કે તમારા માવતરની સેવા કરો, તમારી માના પગ દાબો, તમારી માને સા કરીને પાવ, તમારી માને હારું ખવડાવો. બોલો કે રોતા બાપુ એ કે મારી મા તો સ્વર્ગમાં વહી ગઈ છે, વહી ગઈ એને 3 વર્ષ થયા છે. એ કે કદાચ મારી માં ન હોય કે સેવા કરવામાં તો એ કે મારા છોકરાની માની સેવા કરું. બાપુ કે કરાય, બાપુ કે એની સેવા કરો તોય ફળ મળે. અને બધા એ જ કરે ને તમને કહું. પણ હરેક દીકરાની મમ્મી હોય એમ વિચારે કે મારો દીકરો શ્રવણ જેવો થાય, મારો દીકરો શ્રવણ જેવો થાય, પણ પોતાના પતિને ન શ્રવણ જેવો થવા દે.
એનો પતિ પોતાનો પતિ એના બાપાના શરણે જાય એટલે તરત એમ કે પણ હું ત્યાં જાઉં છું, અહીંયા મારા પગ દાબો ને. હમણાં નથી પ્રેમિકા ને પ્રેમિકા બે પડખે પડખે બેઠા હતા એમાં ગાર્ડનમાં. એટલે પ્રેમિકાએ એને એમ કીધું એના પ્રેમીને, એ કે તમે એ કે આપણા પ્રેમનું ધ્યાન રાખજો. હે કે તમે આપણા પ્રેમનું ધ્યાન રાખજો. ઓલે ધ્યાન રાખવાનું શરૂ કર્યું ને ત્યાં ઓલીને બીજા 2-3 લફરા નીકળ્યા. બોલો. પછી ઓલાએ કીધું કે આમ જોઈ કે તું મારું દિલ છોરી જાય એનો મને વાંધો નથી, તું મારો પ્રેમ છોરી જાય એનો મને વાંધો નથી, તું મારી ધડકન છોરી જાય એનો મને વાંધો નથી, પણ આ 5 વાળી પેન એક વધી છે એ નો છોરી જાતી. અને મારા બાપ હું તો એમ કહું છું, ઘરવાળી પાસેથી ભૂલમાંય સુખી થવું હોય તો પવણેલા ભાઈઓને કહું કે ઘરવાળી પાસેથી ક્યારેય ઉશીના પૈસા ન માગવા. હું કામ? મેં આ શનિવારે ને ઓલા શનિવારે 15 દી પહેલા 200 રૂપિયા માગ્યા હતા. એ 200 પ્રફુલભાઈ 4 વખત આપ્યા તોય હજી 100 રૂપિયા દેવાના નીકળે છે. એટલે સુખી થવું હોય તો મારા બાપ ઘરવાળે આગળથી ક્યારેય ઉશીના પૈસા ન માગવા. કદાચ 1% ન મળે તો 2% કાંઈકથી 5000 વ્યાજવા લઈ આવવા, પણ એની આગળ તો માગવા જ નહીં. મેં કીધું ને, ઘણાને ખબર જ નથી પડતી. બોલો, હાવ ટૂંકો જોક છે, ઝીણો જોક છે, હળવો જોક છે, પકડજો. અમારી શેરીમાં 45 વર્ષના કુરજી કાકા વાંઢા રહે છે, હાવ એકલા રહે. એટલે મેં કાકાને કીધું, હું કહું કાકા તમે 45 વર્ષના હાવ વાંઢા છો, કુંવારા છો, તમારે કાંઈ છેલ્લી ઈચ્છા છે તો તમારા દીકરા તરીકે હું પૂરી કરું. મને કે ધામેલિયા એક છેલ્લી ઈચ્છા છે. હું કહું હું? એ કે મારા ભલે લગ્ન ન થયા પણ મારા દીકરાના લગ્ન એવા ધામધૂમથી કરવા છે, ગામ ધુમાડા બંધ જમણવાર કરવું છે. એ કે આખા ગામને ખબર પડવી જોઈએ કે કુરજી કાકા એના દીકરાના લગ્ન કર્યા હો. હવે એના લગ્ન નથી થતી, એના દીકરા ક્યાંથી હોય? નથી રવિવારની રજા હતી તે ભાઈ બરોબર હૂતો થો, અને સિટીમાં રવિવારની રજા હોય એટલે આ બધા આપણે લગભગ જેન્ટ્સ હોય એ બધા હૂતા હોય મોડે હુજી. પણ મારા બાપ તમે વિચારજો કે જે દી રજા ન હોય, કામે જવાનું હોય, ધંધે જવાનું હોય, ઓફિસે જવાનું હોય, તે દી તમને કહો આપણને ગમે એટલા ગોદરા તાણે તો એટલી નીંદર આવે આપણને એમ થાય 9 વાગ્યા સુધી હુઈ રહી. અને કાલ રવિવાર આપણે નક્કી કર્યો કાલ રજા છે અને 6-7-9 વાગ્યા સુધી હુઈ રહેવું છે, ત્યારે 5:30 જગાઈ જાય. બોલો, આપણે નક્કી કર્યું હોય. એટલે મારું કહેવાનો સુર એ કે અહીંયા મારા બાપ આપણું નક્કી કરેલું કાંઈ થતું નથી, નથી થતું અને નથી થતું. એ 100%ની વાત છે. અહીંયા બધું ધાર્યું ધણીનું થાય. મેં કીધું ને, રવિવારની રજા હોય એટલે સિટીમાં કે ગમે ને આપણે જેન્ટ્સ સૂતા હોઈએ. અને પહેલાં સાહેબ 50 વર્ષ તમે ગામડામાં પાછળ વયા જાઓ એટલે મારા બાપ જગાડવાના તે અલગ અલગ આલારામ અત્યારે વાગે ને એમ નહોતા. જાગો ને જશોદાના કુંવર વેણલા વાયા, અંગૂઠો મરુડું તો મારો પિયુડો જાગે રે, અને હાથ પાડું તો આખું ઘર નીંદરમાંથી જાગે રે. સાહેબ એવા પ્રભાતી ગવાતી, કારણ કે ઉષા અવાજે બોલાતું નહીં, સંયુક્ત કુટુંબ હતા. એમાં એક જણો રવિવારે હૂતો થયો, એમાં એને ઘરવાળી આવી અને હળવેકથી કીધું, જાગો ને હું ભૂંદરા ગોડે હૂતા સવો. એ કે હુવા દે ને ગાંડી, આજ મારે રવિવારની રજા છે. નાના એ કે જાગો, પણ એ કે તારે અત્યારમાં કામ શું છે એ તો કે. એટલે ઓલી હળવેકથી કીધું કે આપણો ધોબી નથી તાકે. હા, એ કે મેં 15 જોડ લુગડા આપ્યા હતા, અલગ અલગ કપડાં આપ્યા હતા, એમાં 2 નેપકીન સોરી ગયો. એટલે ઓલા ભાઈએ હળવેકથી કીધું, કયા નેપકીન? એ કે આપણે હરિદ્વાર ગયા, ત્યાં ધર્મશાળામાં રોકાણા હતા, ત્યાંથી રૂમમાં નહોતા ઓલા નેપકીન 2 સોરીને લાવ્યા. એ કે ઈ સોરી ગયો. ત્યારે ઓલાએ કીધું કે તુંય સોરીને લાવી હતી, ઈ સોરી ગયો, તેમાં વાંધો શું છે? મારો કહેવાનો સુર, મારું કહેવાનો તાત્પર્ય એ મારા બાપ કે મને ને તમને દુનિયાના અવગુણ દેખાય છે પણ આપણા અવગુણ દેખાતા નથી. નકર નથી દીકરો, ઘણા દીકરા એવા હોય તમે જુઓ, દીકરા દામના ખોટી બદામણા મોકલો આમના નીકળે આમના. એમાં દીકરો હૂતો થો ને હૂતો એને બાપાને કે બપ્પા પાણીનો ગ્લાસ ભરી ગયો ને, અને એના બપ્પાનો મગજ હલી ગયો. હરણ કશીપુ જેવો બાપો હશે કે મારી આગળ પાણી મગાવે છો, દીકરો થઈને બાપને કામ શીંધેશ. છોકરો કાંઈ બોલ્યો ને 10 મિનિટ થઈ એટલે પાછું કીધું, બપ્પા પાણીનો ગ્લાસ ભરી ગયો ને, અને બપ્પાનો મગજ હલી ગયો. અને પપ્પા કે દીકરા આવા હોય કે બાપને પાણી શીંધે કામ,
ત્રીજી વખત એના બાપાને કીધું કે બપ્પા પાણીનો ગ્લાસ ભર્યો અને એના બાપનો મગજ હિલ્યો. એ કે હવે જો મને કામ શીંજ્યું ને તો અહીંથી ઊભો થઈને એક લાફો વળગાડી દે. ઈ કે બાપને કામ શીંધે હારા. તોય છોકરો બોલ્યો કે પપ્પા આપણે પાણી પીવાની કોઈ ઉતાવળ નથી અને મને એવી કાંઈ ભયંકર તરસે નથી લાગી. તમે લાફો મારવા ઊભા થાવ ને ત્યારે પાણીનો ગ્લાસ ભરતા આવજો. ઓલા બાપાને શક્કર સડી ગયા. દીકરા તો જોવો દીકરા. હમણાં નથી એક જણાને જોવા આવ્યા એટલે પપ્પા આગલે દઈ કીધું એ કે આમ જો આજ તને કહી દઉં છું કાલ દીકરીવાળા જોવા માટે આવે છે તને, અને આપણા ઘર પ્રમાણે આમ જો તારી રીતે એવી મોટી મોટી વાતો ફેંકશે, તારી રીતે મોટા મોટા ગપગોળા સડાવજે. એટલે ઓલા લોકો હા પાડીને વયા જાય. હવે દીકરો એનો કે પપ્પા કોઈ વાંધો નહીં, તમે કહો એમ જ કરીશ. આમ જોઈ કે મોટી મોટી વાતો કરશે હોય કે કોઈ વાંધો નહીં. એમાં દીકરીવાળા આવ્યા, હામાં હામી બેઠા, ચા પાણી પીધા, આઈસ્ક્રીમ ખાધો અને ધીરે ધીરે વાર્તાલાપ કરતા થાય. એમાં દીકરો બહારથી આવ્યો જેને જોવા આવ્યા થાય એ, અને આવીને એના પપ્પાને કીધું પપ્પા ફળિયામાં આપણી ટ્રેન પડી છે. ખરેખર લૂના પડ્યું હતું પણ એના બાપાએ કીધું મોટી મોટી કરજે એટલે આણે શરૂ કર્યું. એ કે પપ્પા ફળિયામાં આપણી ટ્રેન પડી છે, ચાવી આપો ને તો એને ઘરમાં પાર્કિંગ કરી દઉં. એનો બાપ તો નાન્યાન બેભાન થઈ ગયો. છોકરીવાળા સીધા કોમામાં મહેમાન વૈયા ગયા. મોટી મોટી કરવાની કીધી હતી પણ આ લૂનાને ટ્રેનમાં કરવાનું નહોતું કીધું. એ કે તને અભાઈ ગયા. અને લગ્ન જીવન તો લગ્ન જીવન છે. તમને કોઈ પ્રેમ કરે તો એને મારા બાપ ભાગ્ય સમજજો. તમને કોઈ પ્રેમ કરે તો એને ભાગ્ય સમજજો, પણ તમને કોઈ સમજી શકે ને તો એને મારા વાલા સૌભાગ્ય સમજજો. હમણાં મારા ભાઈબંધ કલ્પેશ છે, એ દીમાં 10 વાર પ્રેમમાં પડે ને 10 વાર પ્રેમમાંથી નીકળે. અને પડે તો પડે કેવો પડે, ઊંધે કાંધ પ્રેમમાં પડે. એમાં એક છોકરી આરે પ્રેમમાં પડ્યો અને મારથી વળી પૂછાઈ ગયું, હું આ દીમાં 10 વખત તને છોકરીઓ મળે છે ક્યાંથી? અત્યારે 35 શાળીએ પોગે એનોય વારો નથી આવતો, એને છોકરી નથી મળતી, તને ક્યાંથી છોકરીઓ મળી જાય છે? નથી તું કોલેજ કરતો, નથી તું એવો કાંઈ મોટો બિઝનેસ કરતો, તોય તને છોકરીઓ મળે છે ક્યાંથી? મને કે આપણી આગળ કે 3 લીટીના સુવિચાર છે. હું કહું ઈ વળી કેવા? મને કે છોકરી હામી મળે એટલે આપણે ખાલી એટલું જ તે વિચારવાનું કે નજરથી નજર મળે તો પૂછવાનું કે કેમ છે. નજરથી નજર મળે તો પૂછવાનું કે કેમ છે, અને નજર ઝુકાવીને હશે તો સમજવાનું કે પ્રેમ છે. પણ વધારે ઝૂકીને જો પગમાંથી સેન્ડલ કાઢે તો સમજવાનું કે હવે ભાગવું પડે એમ છે, ભાગો. તો તને છોકરીઓ મળે તેને ભડના દીકર્યા. અને છોકરીઓ જોજો, છોકરા છે એ આમ છોકરીઓ ભેગા બેઠા હોય અને છોકરી પૂછે કે તમે કે અત્યાર સુધી કેમ લગ્ન નથી કર્યા? એટલે છોકરાનો લગભગ સરકારી જવાબ એક જ હોય, અને એ આ હોય કે મને તારા જેવી છોકરી નથી મળી. ત્યારે ઓલી છોકરી કે સારું છે મારા જેવી નથી મળી, બાકી કે અભાગ્યા તને ખાવા ધાન કે ઘરમાં ખીચડી ન રહેવા દો. અને ઘણા સારું લગાડવા હાટું તેવી જોઈજો, ભાભીને ફોન કરો ગમે એને અને એને કહો કે મારા ભાઈ નથી ઘેરે, એટલે એ ભાઈને સારું લગાડવા હાટું ભાભી એમ કે તમારા ભાઈ ઘેરે જ છે પણ એ બાથરૂમમાં બેસીને વાસણને નવડાવે છે. આપણે સમજી જવાનું વાસણ ઉટકવા બેઠો છે, પણ કેટલો પ્રેમથી જવાબ આપે, વાસણને નવડાવે છે. બોલો. નકર એક સેલ્સમેન આવ્યો, એક બેનને કીધું કે બેન હું સેલ્સમેન છું અને કે વંદા મારવાનો પાવડર વેચું છું. હું વેચે છો ભાઈ? કહેતા કે વંદાનો પાવડર વેચું છું, લઈ લો બેન. તે બેન એવા કે અમારે વંદાને બહુ લાડ નથી લડાવવા ને પાવડર નથી આપતા. કે કેમ? એ કે આજ કે વંદાને પાવડર આપી, કાલ શેમ્પુ માગે, પમદી હાબુ માગે. અમારી દીકરીને એમ હાબુ નથી લઈ દેતા, વંદાને ક્યાંથી લઈ દઈ? હમણાં નથી એક ભાઈને એના ઘરવાળે કીધું, એ કે સાંભળો છો? તા કે બોલો ને. એ કે મારે 15 દી મારા પપ્પાને ઘેરે જવું છે, તો એ કે સાંજે તેમ આવો ને ત્યારે મોલમાંથી થોડોક ભાગ ને એવું બધું લેતા આવજો છોકરા હાટું. ઓલો ભાઈ કે કોઈ વાંધો નહીં, 15 દી તાર પપ્પાને ઘેરે જવું હોય મને કાંઈ વાંધો નથી, અમારે એટલી 15 દી શાંતિ. એમાં ઓલો ભાઈ ઘેરે આવ્યો અને ભાગ લાવ્યો, પણ ભેગું નાનું એવું કૂતરી લાવ્યો. એમાં ઓલી ઘરવાળે કીધું કે આ કૂતરી હું કામ લાવ્યા? મેં ક્યાં મગાવી હતી? કે તાકે તું 15 દી વહી જા તો ઘેરે ઘરમાં કે એકાદું પાત્ર હાવ 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 કરે એવું જોવે ને, એટલે મારા હથવારો કરાવવા માટે કૂતરીને લાવ્યો છું.
એ કે તું 15 દી પછી આવીશ ને ત્યારે આની પાછી મૂકી આવીશ. શું કામ? એ કે ઘરમાં એ કે 2 કૂતરીઓ ન પોહાય આવી મંદીમાં. ત્યારે ઓલી બેનને ખબર પડી કે આ મને કૂતરીમાં ગણે. અને નથી હમણાં એક ભાઈને ફોન આવ્યો હોય કે હાલો મારા પપ્પાને ઘેરે છું. એ કે ખબર છે અમને. એ કે તમને એ કે મારી યાદ નથી આવતી? તા કે આવે છે ને ગાંડી. તા કે મારી યાદ આવે ત્યારે તમે શું કરો? તા કે તારો ફોટો જોઈ લઉં. ઓલી બીજી વાત કરી કે મારો કદાચ કે તમારે અવાજ સાંભળવો હોય તો તમે શું કરો? ત્યારે ઓલા ભાઈએ કીધું કે આપણી શેરીમાં ઓલી ઝમકુડી કૂતરી છે ને, એ કહેતા કે હા, એ કે એને હળવેકથી પથ્થરો મારું એટલે તારો અવાજનો ટોન મને એમાં આવી જાય. નથી એક બેન બરોબર પિયર ગયા એટલે એને ઘરવાળાને કીધું કે હું ભલે ગમે ના જાઉં, હું ભલે ગમે ના રખડું, હું ભલે તમારા ઘેરેથી ગમે ના જાવ અને ગમે ના રખડું, પણ મારો પડછાયો તમારી સાથે ને સાથે રહેશે. ત્યારે એના હસબન્ડે એના પતિએ કીધું કે એ તો મને પહેલેથી ખબર હતી કે તું ભૂતડી સોય, કે પૌણીને ત્યાર ઉની ભૂતડીના પડછાયા પડે મારા બાપ. અને જોજો તમે ભૂતના પિક્ચર જોવો ને એટલે તમને કહો એમાં એક જ શબ્દ આવે, એટલે ઓલા છે એન્ટ્રી કરતા હોય ને હીરો હિરોઈન, એ તરત એમ કે કોણ હે વહા, કોણ હે વહા. તે ભૂત કાંઈ એમ કે હું આ કબાટ હાડો અંતાઈને બેઠો છું. આનંદ આવે ને આનંદ કરી લેવો. નકર અત્યારે તમને કહો આ કોરોના કાળ ગયો પછી તો માણા એટલું હટવાનું છે. એક જણો તમને કહો હમણાં શાકભાજીની દુકાને ગયો, એ કે 500 રીંગણા આપો, 500 ભીંડો આપો, 250 ટમેટા આપો, 250 રાતા મરસા આપો. ઓલો શાકભાજી વાળો હતો ને એવું સરસ આમ કસો કસથી જોખે, અડધો ભીંડો વધારે પડી ગયો હોય તો તમને કોઈ આમ બટકીને ભીંડો કાઢી લે, એટલો કસો કસથી જોખે. એટલે ઓલા ભાઈએ કીધું કે તમે એટલું બધું કસો કસથી હું કામ કે જોખો છો? આ શાકભાજી છે કે હોની જેમ જોખે એમ તમે હોનું જોખે એમ જોખો છો. ત્યારે ઓલાએ કીધું કે મારે હોનીની દુકાન હતી ને, હોની જ હતો. એ કે આ તો એ કે કોરોના પછી શાકભાજીની દુકાન કરી નાખી. હમણાં હું સુરત ગયો તો એક દાદાને કીધું કે દાદા મજામાં? તો કે મજામાં દીકરો આવ્યો. હું કહું દાદા કેમ હાલે? મને કે ધુબાકા છે ભાઈ. કે હે કે લોન લઈને ધુબાકા કરીએ. હું કહું હું સંતાનમાં કેટલા દીકરા છે? મને કે 4 છે ભાઈ. હું કહું દીકરા શું કરે? મને કે બધા નોખા નોખા ધંધા કરે છે. પણ હું કહું હું ધંધા કરે? મને કે મોટો દીકરો છે ને, એ કે એ બેંકમાં છે. હું કહું બહુ સારું કહેવાય દાદા. મને કે બીજો દીકરો છે ને, એ કે હીરાના કારખાનામાં છે. હું કહું બહુ સારું કહેવાય દાદા. હું કહું ત્રીજો દીકરો? મને કે ત્રીજો દીકરો એમ્બ્રોઇડરીના કારખાનામાં છે. હું કહું બહુ સારું કહેવાય દાદા, તમારે ધુબાકા. હું કહું ચોથો દીકરો? મને કે એ ગામો ગામ ચોર છે. એ કે ગામો ગાય મને ઘરો ઘરમાં ચોરી કરવા જાય છે. હું કહું તો આ 3 દીકરા સંસ્કારી કહેવાય. આ ચોથો દીકરો ગામો ગામ ચોરી કરે ઘરો ઘરમાં, તો એને ઘેરેથી કાઢી કેમ નથી મૂકતા? મને કે ઘર ઈ જ આકે છે. બાકી આ 3 તો હાવી કે મંદીના આટા મારે છે. અને વાતે હાશી તમને કહું, ઘર આપણે હાંકતા હોય એટલે આપણને ખબર હોય તેલના ડબ્બાના શું ભાવ છે, અને પરણેલાને વધારે ખબર હોય મારા બાપ. કારણ કે ઘર એને હાંકવું છે. બાકી હાવ તમને કહું વાંઢેશ આટા મારતા હોય એને કાંઈ ખબર જ ન હોય. અમુક નથી આપણને વાંઢા તાણ કરતો આવજો અમારા ઘેર ચા પીવા. હવે તારા ઘેરે આવી તો તમને કહું સાની તપેલી આમ પડી હોય, હાણસી આમ પડી હોય. અમારે તાર ઘેર આવીને હું નકરા ગળા ફાહા ખાવા? હમણાં હું બરોબર આમ તમને કહો રોડ ઉપર ઊભો થયો, એમાં મારો ભાઈબંધ ગાયમ ઘા નીકળ્યો, હાથમાં 2 ટિફિન. હું કહું પણ આમ ગાયમ ક્યાં જાશો તું? બને નાટી મારે. મને કે મારા કાકાનો છોકરો કે બોલતોય નથી ને હાલતોય નથી, કે દાખલ કર્યા છે. હું કહું પણ તાર કાકાના છોકરાને થયું હું? મને કે કાંઈ થયું નથી, હજી 2 કલાક પહેલા જન્મો ને. હું કહું 2 કલાક પહેલા જન્મે એ મારા બાપ થોડાક બોલે ને હાલે. હમણાં પોલીસ વાળાની તમને કોઈ મીટિંગ હતી ને એમાં એક જણાએ સવાલ કર્યો કે સાહેબ કયો ચોર એવો છે કે જેને સજા કરવામાં નથી આવતી? કયો ચોર એવો છે કે જેને સજા કરવામાં નથી આવતી, એને પકડવામાં નથી આવતો? સાહેબ ગોટે સડી જાય કે ચોર હોય એને તો સજા કરવામાં આવે જ તેને, પકડવામાં આવે જ તેને. કે
ઓલાને કે તને જવાબ આવડે છે કે તું આપતો? એ કે સાહેબ કયો સ્વર એવો છે કે જેને પકડવામાં નથી આવતું? સાહેબે ગોટે સડી ગયા કે મને નથી આવડતું. ઓલો કે કામ સ્વર. વાત એ હાશી, કામ સ્વર હોય એને હું સજા કરવી મારા બાપ? ખોટું બોલવું નહીં, એ મારા બાપ ખરેખર બાળકો માટે પાપ છે, કુંવારા માટે કળા છે. બાળકો માટે પાપ છે, કુંવારા હોય ને એની માટે કળા છે. પણ મારા બાપ લગ્ન થઈ ગયેલા હોય ને એની માટે શાંતિથી જીવવાનો રસ્તો છે. આમ તો ખોટું બોલવું જ ન જોવે, પણ આમ કંઈક શિફ્ટીમાં આવી જાય. બાળક ખરેખર જોજો, પેન્સિલનો કટકો લાવે ને એટલે ઘરે સોરીને કટકો લાવ્યો હોય એટલે મમ્મી પાસે ખોટું બોલે. એમ પ્રેમી હોય તે હોય આમ ને નીકળે આમ. એ ખોટું બોલીને તમને કહું ફસાવતા હોય. પણ પવણેલા હોય ને એને જ મારા બાપ ખોટું બોલવું ને એની જરૂરિયાત હોય. નથી એક જણો તમને કોઈ ઘેરે આવ્યો એટલે ડોરબેલ દબાવ્યો એટલે ઘરવાળી હામી જ ઉભેલી આવી ની કે મારે તમને એક વાત કેવી છે. કે બોલ ને, પણ શું વાત છે? તો કે સરસ મજાની વાત છે. એ કે ગાંડી પણ બોલ ને. કે હું થાક્યો પાક્યો માંડ ઘેરે આવ્યો છું, ટ્રાફિક વિનતો કઈ એક લેણાવાળાને ગોળિયું પાતો માંડ હું ઘેરે આવ્યો છું, તું આ ઉમરામાં ઊભી રહી ગઈ, અંદર નથી આવવા દેતી. કે બોલ નહીં. કે શું વાત છે? તાકે આપણો ચિંટુ છે ને આજે કે પપ્પા બોલ્યો. પણ ચિંટુ પપ્પા ન બોલે, એ માણા નથી, કઈ મીંદડીનું ડોસું છે ન્યાયમાં કરે, પપ્પા જ બોલે ચિંટુ નથી. અમે ભણતા ને ત્યારે તમને કોઈ આનંદ આવતો ને, આપણે ભણતા ને ત્યારે ભણતર અત્યારે ઓનલાઈન થઈ ગયું એટલે ભણતરનો આનંદ વયો ગયો. સાહેબ હોશિયારી વધી ગઈ માણાની. નકર એક સાહેબે દીકરીને ઊભી કરી, છોકરીને ઊભી કરી ક્લાસમાં ને કીધું કે બેટા સ્વીટી તું કાલે કેમ મોડી આવી થી? તે સ્વીટી કે સાહેબ સર કાલે હું કે સપનામાં અમેરિકા ગઈ થી. બેસી જાય કે એમાં તમને કોઈ શિન્ટુનો ઊભો કર્યો કે શિન્ટુ તું કેમ કાલ મોડો આવ્યો થો? તે શિન્ટુ અમારા ગામડાનો તમને કહો ધરોબો દેશી. એ કે સાહેબ હું સપનામાં એરપોર્ટ મૂકવા ગયો હતો. એરપોર્ટ મૂકવા ગયો એમાં મોડો પીડ્યો. બોલો. અને ઘણાને સપના એવા આવે હો, તમને કહો સપના હારા આવે એની મજા છે. ઘણાને સપના એવા આવે તમને કહો, એક જણો રાતે જાગ્યો અને પરસેવે રેપઝેપ થઈ ગયેલો. એટલે કોકે પૂછ્યું કે કેમ પરસેવે રેપઝેપ થઈ ગયો? એ કે સપનામાં મારી વાહે કે હડકાયું કૂતરું પડ્યું હતું. હવે સપનામાં હડકાયા કૂતરા પડે ને આ તમને કહું લેફરેટ લેવરાવે, એનું કરવું શું? બોલો. નથી હમણાં સરકારી મિટિંગ હતી ને બધા સામાજિક કાર્યકરો ભેગા થયેલા ને શારીરિક વિજ્ઞાનના માણસો ભેગા થયેલા ને એમાં એક જણાએ સવાલ કર્યો. એ કે બોલો બાળકો, માણસના બાળકોમાં અને પ્રાણીઓના બાળકોમાં શું ફેર હોય છે? એ કે માણસના બાળકોમાં અને પ્રાણીઓના બાળકોમાં શું ફેર હોય છે, શું તફાવત હોય છે? એમાં એક જણો ઊભા થયો. એ કે સાહેબ હું જવાબ આપું તાકે બોલો. એ કે ગધેડાનું બાળક હોય ને એને ગધેડું કહેવાય, ગધેડાના છોકરાને ગધેડું કહેવાય અને ઘુવડના છોકરાને ઘુવડ કહેવાય. પણ માણસના છોકરાને તમારે ગધેડો બનાવવો હોય તોય બને અને ઘુવડ બનાવવો હોય તોય બને. અને વાતે હાશી, આપણે ભણતા ત્યારે નહોતા સાહેબ કહેતા હે ગધેડા જેવા ઊભો થા. હમણાં એક જણાને ઊભો કર્યો કે કાલ કેમ ન થાય? કે સાહેબ મને સ્વાઇન ફ્લૂ થઈ ગયો હતો. કે હું કે સાહેબ મને સ્વાઇન ફ્લૂ થઈ ગયો હતો. સાહેબ એવા કે સ્વાઇન ફ્લૂ કે પ્રાણીઓના રોગ છે, તને કેમ છો? ક્યારે છોકરાએ કીધું કે સાહેબ તમે મને ક્યાં માણામાં ગણો છો? એ કે એક જણો દીકરી જોવા ગયો એટલે દીકરીને પૂછ્યું કે તમને શું શું આવડે? એટલે દીકરીએ કીધું કે ભાખરી આવડે, રોટલી આવડે, શાક આવડે. પછી ઓલો ઈથી આગળ વધ્યો. એ કે ચણાના લોટમાંથી શું શું આઈટમ થાય? ઓલી કે ભજીયા થાય, ગાંઠિયા થાય. પછી શું થાય? ઓલી કે પૂરી થાય. પછી શું થાય? કે એમાંથી તારા બાપનો દાડો થાય, તારે શું કરવું? એ કે ને. અને ઘણાને ઇન્ટરવ્યુ લેવાની ટેવ હોય હો. હમણાં એક જણો ઇન્ટરવ્યુ લેવા ગયો એટલે સામે સાહેબે પૂછ્યું કે તમારી પાછળ કદાચ સિંહ પડ્યો હોય તો તમે શું કરો? એટલે આણે કીધું કે હું આગળ દોડવા માંડું. તો કે તમારી પાછળ સિંહ વાહ દોડતો આવે તો તમે શું કરો? આ કે હું ઝાડવા ઉપર ચડી જાઉં. કદાચ કે ન્યાય ઝાડવા ઉપર સિંહ ચડી જાય તમે શું કરો? આ કે હું તો પાણીમાં ધૂબકો મારી જાઉં.
એ કે ન્યાય તે સિંહ પાણીમાં ધૂબકો મારે તેમ શું કરો? પછી આનો મગજ હલી ગયો. એ કે સાહેબ તમે સિંહની ભેરમાં છો મારી ભેરમાં? ઈ પેલા ગયો. તમારે હું જ્યાં જાઉં ને વાહો વાસ મોકલવો છે. હમણાં ગાંધીગીરીમાં સાહેબ, ગાંધીગીરીમાં કારે હાવ જ માણસનું મારણ કરે નહીં, પણ ગાંધીગીરીમાં હમણાં એક પંજાબી શીખને તમને કહું ઉપાડી લીધો. એમાં બરોબર આમ મારી નાખ્યો નાન્યાન. એટલે બધા સિંહ ભેગા થયા અને કીધું કે આપણે એ કે કોઈને મરાય નહીં તો આને મારી નાખ્યો. એ કે માણા પંજાબી ખાય, તમારે ક્યારે પંજાબી ખાવું જ નહીં. પણ મજા છે. હમણાં હું એસટી ડેપોમાં આમ બરોબર ગયો ને તો એક જણો મારા ઘરે આવ્યો, ખાખી લુગડા પહેરેલા. મને કે ભાઈ જુનાગઢ વાળી બસ વહી ગઈ. હું કહું કારની વહી ગઈ. હું કહું મને કે પણ અહીંથી વયું ન જવાય ને, એનો ડ્રાઈવર હું છું. હું પણ તારો ભાખડો કોણ લઈ ગયો એ રામ જાણે, અમને શું ખબર. બસમાં અપડાઉન કરો ને તમને નહિત નવા અનુભવ થાય. અને આપણે ઘણી વખત કેવી છે ને, દીકરા ભગવાનનું સ્વરૂપ છે, છોકરા ભગવાનનું સ્વરૂપ છે, પણ ઓછા હોય તો. હમણાં એક બેન 11 છોકરા લઈને સીડ્યા. એમાં મેં કીધું કે માસી આ બિચારા છોકરાઓ તમને કંદડે છે, આમાંથી અડધા ઘેરે મૂકીને આવતા હો. મને કે નવરીના તું સાનો માનો બે કે અડધા ઘેરે જ છે. હશે કેટલા. એમાં હું બરોબર આમ ઊભો થયો, એક બેન વાહેથી આમ વારા ઘણી મને ધક્કા મારે. હું કહું માસી ધક્કા હું કામ મારો છો? હખે ઊભો રહેવા ગયો ને. મને કે ભાઈ હું ધક્કા નથી મારતી. હું કહું ધક્કા મારો છો તોય? મને કે હું તો હાહ લઉં છું, મારે હાહ ન લેવો. હવે હાહ લેતા હોય ને આપણને ધક્કા લાગતા હોય તો એનું શરીર કેટલું જાડું હોય છે. હમણાં પતિ પત્ની બે બેઠા હતા, એમાં રાતે પત્ની આમ બેટરી આમ ફોન ચાર્જરમાં મૂક્યો, ચાર્જર ભરવીને. એટલે ઘરવાળાએ કીધું કે રાતે ફોન ચાર્જરમાં ન મુકાય. તા કે કેમ? તા કે આખી રાત ચાર્જરમાં પડ્યો રહે ને એટલે બેટરી છે ને ફૂલીને ફાટીને ફડાક્યો થઈ જાય. તેને ઘરવાળી બોલી કે તેમ સાના માના બેહો, મને બધી ખબર છે, મેં બેટરી કાઢીને ચાર્જરમાં મૂક્યો છે. લે વાહ તારી ઝપટ, બેટરી કાઢીને કે મેં ચાર્જરમાં મૂક્યો છે. અને ફોન આવતા જોવો તમને કહું, ફોનની આછી વ્યાખ્યા તમને આપું તો ખોટું બોલવાનું શ્રેષ્ઠ સાધન એટલે મોબાઈલ. આમ વંડિયાડો ઊભો હોય ને આપણે ફોન કર્યો, મોટા ક્યાં છો? તો કે હું મુંબઈ છું. હવે આમ વંડી વપટ જ દેખાતો હોય આપણને. પણ મોબાઈલ તો મોબાઈલ છે ને, અદ્ભુત પાત્ર હોય ને તો મોબાઈલ. એમાં એક જણાએ આમ મેસેજ કર્યો એની પ્રેમિકાને કે હવાની 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 લખ્યું, પણ પછી આગળ કંઈ આવ્યું નહીં. અને પછી એને શાયરી લખીને જવા દીધી કે કોઈ ના મારે દીવાને કો પથ્થર છે, કોઈ ના મારે મેરે દીવાનો કો પથ્થર છે. અને ઈ મેસેજ રોંગ નંબરમાં ગયો ને સામેથી જવાબ આપ્યો કે ટાઈમ બોમ્બ કા જમાના હે ઉડા દો સાલે કો. ટાઈમ બોમ્બ કા જમાના હે ઉડા દો સાલે કો. હમણાં એક ભાઈ તમને કહું મેડિકલે ગયા અને મેડિકલે છે ને મેડિકલ વાળાને કે ભાઈ ગોળી આપને. તે મેડિકલ વાળાએ કીધું ભાઈ કે માથાના દુખાવાની આપું કે પેટના દુખાવાની? ત્યાં ભાઈ કે ગમે એ આપને, મારે કે બંદૂકમાં નાખવી છે ને લે. ઓલો ગોળી માગતો હતો, તારે આ ગોળીઓ આપી. અને ગામડામાં કાંઈ હતું નહીં તમને કોઈ. એ ડૉક્ટર આવતા એમાં જે ટીકડાઓ, અમારા ગામમાં હમણાં ડૉક્ટર આવ્યા તે હું ના ગયો તે ઇન્જેક્શન ભરીને પછી મને પૂછ્યું શું થાય છે, તો એને શેનું ભર્યું હોય છે? ઇન્જેક્શન ભરીને મારે કરાવ્યું કે શું થાય છે એ. અને ગામડામાં ડૉક્ટર હતા, અમારા હમણાં એક ડૉક્ટર આવ્યા નવા નવા, એટલે એને આમ આખું વનવે થઈ ગયેલી. હામું જોજો બાપ, આખું વનવે થઈ ગયેલી એટલે સીધા આમ ડૉક્ટરને આમ આમ રગ પકડે. તમને ગેસની તકલીફ છે? ઓલો કે સાહેબ બાટલા ભર્યો, તો કે એમ નહીં, પેટમાં ગેસ થાય છે. એમાં બીજો આવ્યો, તમને ગેસની તકલીફ છે કે સેવ મમરા ખાજો. ત્રીજો આવ્યો, જે હોય ને સેવ મમરા જ આપે ખાવાના. એમાં તમને કોઈ દવા ન આપે, ડૉક્ટર બધાને ઘગલાવી સેવ મમરા ખાવાનું કે. એમાં એક જણો આવ્યો કે સાહેબ સકડામાં બેહું અને એ કે મને નકરા શક્કર આવે છે, શક્કર ઉપર શક્કર, શક્કર ઉપર શક્કર આવે છે. એટલે ડૉક્ટરે કીધું પણ હું કામ સકડામાં બેહો? એ કે ટેમ્પાવાળા મરી ગયા, મેટાડોલ વાળા મરી ગયા, બસમાં જાય હું કામ સકડામાં બેહો? નીકળ, લાય 150.
એમાં બીજો આવ્યો, સાહેબ એ કે ફેફસી ગુલ્ફી ખાન પેટમાં બહુ દુખે. પણ હું કામ ફેફસી ખાશો? એ કે સોડાવાળા મરી ગયા, ચોકોબાર ખા, ફેફસી હું કામ ખા? એમાં બીજો આવ્યો. એવી રીતના ગામને આખાને ઘગલાવે. એમાં દાદા વાડીએ હતા અને દાદાને એમ થયું કે આને કે કાંઈક કસોટી કરવી પડશે, સબક શીખવાડવું પડશે. એટલે દાદાએ કર્યો પાવડો છૂટો અને એ બાવળનો બત્તો નાખ્યો અહીંયા. અને દાદા આવ્યા અને દાદા આવીને કીધું, દાદાને કે શું થાય? દાદા કે સાહેબ 3 દીથી એમ થાય મનમાં કે કોકને 2 નાખવું. સાહેબ કે નખાય, લાય 150 કે હાલે 300. સાહેબને 4 નાખ્યા. સાહેબ સીધા કોમામાં. 4થા દિવસે ભાનમાં આવ્યા. એ કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ આ પાવડાના હાથાવાળા નો હારા, ભૂકા કાઢી નાખે. કે પાવડાના હાથાવાળા કે નો હારા. અને એ ગામડાની મજા છે ને. હમણાં હું આમ એસટી ડેપો ઊભો થયો, એમાં 2 જણા મારી આગળ આવ્યા. ભાઈ કે આપણે બસમાં જવું હોય તો કેમાં જવાનું? હું કહું પણ બસમાં જવું હોય બસમાં જવાનું હોય ને, કેવા સવાલ કરે. એમાં એક જણો અહીંયા લોહી લોહાણ થઈ ગયેલું અને મારી પાસે આવ્યો. હું કહું આ હું છું? મને કે બસમાં ખીલ્લી હતી ને વાગતી હતી મને અહીંયા. પણ હું કહું તો બસમાં ગમે એના જગ્યા ન બદલાવે? મને કે કોઈને યાર બદલાવે, આખી બસ ખાલી હતી. આખી બસ ખાલી હતી કે મારી જગ્યા કોઈને યાર બદલાવી. એક છોકરાને ઊભો કરીને કીધું, એ કે ઊભો થા. બોલે ઊભો છો. અને સાહેબે કીધું કે પહેલી વખત મંગળ ઉપર પગ કોણે મૂક્યો? તે ઓલા નામ આપ્યું વૈજ્ઞાનિકનું. તાકે બીજો પગ કોણે મૂક્યો? તાકે સાહેબ એને જ મૂક્યો હોય ને, એ કાંઈ થોડોક ના લંગડી લેવા ગયો હતો. ગામડું ગામડું છે. ગામડાની મેં તમને વ્યાખ્યા આપી હતી કે ગામડું કેવું હોય તો કે ગામડામાં વહુને સાસુ ગમતા હોય, ભેળા બેહી જમતા હોય. ગામડામાં વહુને સાસુ ગમતા હોય, જુઓ તમે. અને સિટીમાં આમ વહુ બેઠા હોય ને આમ હાહુ બેઠા હોય. ખાવાના સમય જ બે નોખા નોખા બેહે. ગામડામાં વહુને સાસુ ગમતા હોય, બોલવામાં બહુ ક્ષમતા હોય અને ભૂલ થાય ને તો એકાબીજાને નમતા હોય. હમણાં એક તમને કહું, છોકરાની હોવે તપસ્યા કરી ભોળાનાથની અને દાદો પ્રગટ થયો. એ કે માગ માગ માગ. ઓલી કે પ્રભુ 3 વરદાન આપો. એ કે તાકે તને વરદાન આપું એ કરતા તાર હાહુને ડબલ આપું. ઓલી કે એની હાટું તો તપસ્યા જ ન જ કરી, આણે ડોહી એની હાટું થઈને તો તપસ્યા કરી હતી. પણ એ કે હું વાત કરું તા કે હા તને ન આપું, એથી ડબલ તાર હાહુને આપી શીખે. ઓલે કે વાંધો નહીં. એટલે આણે કીધું કે મને એ કે હોનું આપો. લઈને હાહુને 10 ગણું હોનું આપ્યું વધારે. હો ભગવાને આને જેટલું આપ્યું 1 તોલું આને આપ્યું તેને હાહુને 10 ગણું વધારે આપ્યું. ભગવાને પહેલા ચોખવટ કરી હતી કે 10 ગણું વધારે આપીશ. આને બીજું માગ્યું, એ કે મને એ કે રૂપ આપો. આને સેજ રૂપ આપ્યું પણ ઘેરે ગણતા હાહુ તો કેટરીના જેવી બેઠેલી. હો 10 ગણું રૂપ. પછી આને કીધું ભગવાન નાનો એવો એ કે એટેક આપો. આને ઝીણો આમ તો એટેક આપ્યો ને તો સામે તો 10 હાટકા આવ્યા, ઢડિંગ 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 એમ કરીને ઓલી ઉલ્લી ગઈ. બોલો અને હારી વહુ ને હારી હાહુ મળે ને તો એને જિંદગી જીવવાની મજા આવે. નકર વહુ બેટા હતા ને એને હાહુ એમ કીધું કે મારી વહુ કેટલામાં છે ને હું પરીક્ષા લઉં. કે તે વહુ બેટાને કીધું, વહુ બેટા એ કે હું અહીં શેટીએ બેઠી છું, અહીં હેઠે બેસી જાઉં, તેમ ક્યાં બેહો? તાકે એ કે બા હું હેઠે આસન પાથરીને બેસી જાઉં. તાકે હું ને આસને બેસી જાઉં, તેમ ક્યાં બેહો? તાકે હું એ કે જમીન ઉપર બેસી જાઉં. તેને હાહુ કે હું જમીન ઉપર બેસી જાઉં, તેમ ક્યાં બેહો? તાકે બા હું ખાડો ગાળી ને કે અંદર બેસી જાવ એમ ખાડામાં. તાકે હું ખાડામાં બેસી જાવ તેમ ક્યાં બેહો? તાકે તું ખાડામાં બેહી ને તો માથે ધૂળ વાળી દઉં. કે તારે મને ન્યાય હક નથી લેવા દેવું. તો એ કે તારું કરવું હું પછી મારે એમ. અને મજા હશે તમને કહું, મજા આવે ને દાંત કાઢજો, હસશો. કારણ કે હસે એનું ઘર વસે, સંપ ત્યાં જમ્પ અને સાયકલ ત્યાં પંપ. 2 જણા સાયકલ લઈને જતા હતા. એમાં અડધી રાતે આમ આમ નીકળ્યા ને એટલે સાયકલમાં હવા વહી ગઈ. એટલે અડધી રાતે એક જણાને ભભડાવી દુકાન. એ કે પંપ છે? કે હા. એ કે પંપ આપો ને. એ કે જો સામે પડ્યો પંપ. એ કે રૂપિયો આપજો હવા ભરવાનો. કે વાંધો નહીં. એમાં પંપ ઉપર પંપ ઉપર પંપ ઉપર પંપ ઉપર પંપ મારતા થઈને એમાં ફડાક્યો છો. એટલે દુકાનવાળા આવીને બધાએ બેને એક એક મારી. બોલો કે પંપ તારો. એ કે પંપ માર્યા એમી, સાયકલ અમારી, ટ્યુબ ટાયર ફાટ્યા અમારા. તો એ કે તે મને હું કામ માર્યું? તાકે તમારી સાયકલ સાઈડમાં પડી, આ તમે મારી સાયકલમાં ફડાક્યા કર્યા. એ કે
હમણાં એક ભાઈને ઘરવાળી કહે કે બાજુવાળી સંપાને તો એ કે એ સંપકલાલ છે ને દર શનિવાર પાણીપુરી ખાવા લઈ જાય, દર શનિવાર પિક્ચર જોવા લઈ જાય કે તમે ક્યારે લઈ ગયા? પછી હળવેક ત્યાં ભાઈ કીધું હું તો એ કે દર શનિવારે કહું છું પણ મારે યાર આવી જોવે ને લે. ઓલી કે પણ હું મારું કહું છું એનું નહીં. હમણાં એક આમ પતિ બેઠો હતો એટલે પત્નીએ કીધું કે બાજુવાળી છે ને આપણી રમીલા હતા કે હા એ કે એને ઘરવાળા એનો જન્મદિવસ હતો ને રમીલાનો તે કે આમ બેહારીને પછી માથે એ કે આમ ગુલાબની પાંદડીયું વેરી બોલો એ કે તમે આવું કાંઈ કરો છો મારા જન્મદિવસે? ત્યારે ઓલાએ કીધું કે રમીલાનો ઘરવાળો રમેશ છે ને એને એ કે માળીનો ધંધો છે ને ફૂલનો ધંધો કરે છે અને આપણે છે ને શેડિયા મરસાનો ધંધો છે એ કે બોલ તારી માથે વેરું ઓલી કે તો ના ના છે જે ધંધો હોય એ કરાય પણ મજા આવે જે ધંધો હોય મેં કીધું ને એમ કરાય. નકર હમણાં બે પતિ પત્ની આમ બાજુ બેઠા હતા એમાં એની પત્નીએ હળવેકથી કીધું હે પતિદેવ હું મરી જાવ તેમ શું કરો? તેને ઘરવાળો કે હું તો ગાંડો થઈ જાઉં. તાકે ગાંડા થઈ જાવ? તાકે હા. તાકે તો તેમ બીજા લગ્ન કરો? પછી એ ઓલાએ કીધું કે ગાંડા ગમે એ કરે, ગાંડાથી કે ગમે એ કરે, બીજા હું ત્રીજા લગ્ન એ કરે. હમણાં એક જણો મેરેજ બ્યુરોમાં ગયો અને ત્યાં જઈને કીધું કે દીકરીઓના ફોટા બતાવો, છોકરીઓના ફોટા બતાવો. એટલે મેરેજ બ્યુરો વાળાએ બધા એક પછી ફોટા બતાડ્યા. એ કે આ છોકરી બહુ કાળી છે, આ છોકરી બહુ શામ છે. એ કે આમાં હારા કલર આવતો હોય બતાવો ને. તે આ શું કાંઈ કટ પીસ છે પેન્ટના કે આમાં હારા કલર આવે? કલર આવતા હોય એવા આવે. અને આ બ્યુટી પાર્લરનું આવ્યું છે તેમ જુઓ તો ખરા કેવા અત્યારે તમને કહું. અને આમાં જેટલા કુંવારા ભાઈઓ મારી વાત સાંભળે ને એ મારા બાપ ધ્યાનમાં રાખજો, અત્યારે સમય છે જોવા જવાનો. કારણ કે લોકડાઉનનો સમય હતો અને બધા બ્યુટી પાર્લર બંધની હાલતમાં હતા. ત્યારે તમે જવા જાવ ને જોવા તો ઓરિજિનલ પીસ તમારા ભાગમાં આવે. એક જણાના લગ્ન થયા અને બરોબર આમ ઘેરે આવ્યો અને અઠવાડિયું થયું ને પછી બધો ગલેપ આમ ઉખડ્યો અને વાટા પ્લાસ્ટર ઉખડ્યા ને એટલે એને ખબર પડી કે અંદર તો આવું બધું છે. લે વાટા પ્લાસ્ટર ઉખડ્યા અને પછી એણે કીધું કે તને લગ્નમાં કોણે તૈયાર કરી છે? તાકે ઓલી બ્યુટી પાર્લર વાળી બાઈ છે ને સંપા એને. તાકે એનો નંબર છે? તાકે હા. તાકે આપને મને કાર્ડ. એટલે એનું કાર્ડ લીધું ને એના પતિએ ફોન કર્યો કે હાલો તમે મારી ઘરવાળીને તૈયાર કરી હતી ને? તાકે હા. એ કે બહુ સરસ મજાની તૈયાર કરી હતી, એ કે અપસરા જેવી તૈયાર કરી હતી. મારે તમને એક ગિફ્ટ આપવી છે, એ કે તમારું સરનામું આપો ને. એટલે ઓલી બ્યુટી પાર્લર વાળી બાઈએ એને સરનામું આપ્યું. એ કે આ એપાર્ટમેન્ટમાં એટલા નંબરની દુકાનમાં આપણું બ્યુટી પાર્લર છે, તમે કાલે આવજો. એટલે આ એક એટલું મસ્ત સરસ મજાનું એપલ ફોનનું બોક્સ લીધું હાથમાં અને એમાં ફોન નાખીને સાહેબ એ ફોનનું બોક્સ દેવા ગયો અને એપલનો સાહેબ 60,000 થી 65,000નો ફોન આપ્યો એ બેન બ્યુટી પાર્લર વાળાને ગિફ્ટમાં. અને વચ્ચે એક સાહેબ સમજણની વાત કરી દઉં કે તમારે આગળ કદાચ 1200 રૂપિયાનો ફોન હોય કે સાહેબ 65,000નો ફોન હોય, એમાં ફોન આવવાના હોય ને એના જ આવે. બાકી 65,000નો ફોન હોય તો કાંઈ અનિલ અંબાણીના ફોન ન આવવા મળે. અને જેવડી રોટલી મારા ઘરમાં થાય તમારા ઘરમાં થાય ને એવડી જ રોટલી કરોડપતિના ઘરમાં થાય. એ કરોડપતિ માણા હોય એના ઘરમાં કાંઈ તગારા જવડી રોટલીયું ન થાય, પાટલી જવડી જ થાય. એટલે બરોબર ઓલી બાઈને ફોન આપ્યો, ગિફ્ટમાં ફોન આપ્યો ને આ ખાટ ખાટ ખટતા દાદરા ઉતરી ગયો. પણ અડધી કલાક થાય ને એટલે બ્યુટી પાર્લર વાળી બાઈનો ફોન આવ્યો. એ કે ભાઈ તમે એપલનો ફોન કહેતા હતા 65,000 વાળો, એ કે આમાં તો નોકિયા 3315 નીકળ્યો. એ કે આવું કરાય? ક્યારે ઓલા ભાઈ કીધું બેન કે તારે આવું કરાય કે તે કેવું? એ કે એપલ જેવું કરીને મોકલ્યું તું ઘેરે કે 3315 જ નીકળ્યો. વાટા ઉછળ્યા તારે ખબર પડી તારે આવું ન કરાય ને. અને ઘણાને બટકી ગયા છો તમને કહો. હા એ તો જીવનમાં સારું પાત્ર મળ્યું હોય જીવવાની મજા આવે. બાકી સેજે જડ થાય તમને કહો કેક માં ફામડા નોખા એનું કાંઈ જીવનમાં લાંબુ હાલે નહીં. દાંપત્ય જીવન તો આમ સુગંધિત હોવું જોઈએ સાહેબ, એની મજા છે. હમણાં એક ભાઈએ તમને કહો હાથમાં મોબાઈલ લીધો અને એ હાથમાં મોબાઈલ બરોબર હાથમાં હતો અને બરોબર એના બાનો ગઢાબાનો ફોન આવ્યો. એ કે દીકરા તરત ઘેર આવી કે
પણ ઈ કે બા છે હું? તાકે તારી હોવી કે આમ આખું ત્રાહી થઈ ગઈ છે ને આમ હાથ ત્રાહો થઈ ગયો ને મોઢું ત્રાહું આમ આમ હોઠ વાંકા થઈ ગયા છે ને એક ધારું આમ જોઈ રહે છે. તે દીકરો કે માં તું મુંજામાં ઈ સેલ્ફી લેતી હશે. અમુક અમુક દીકરીઓ એટલી સેલ્ફી લે હોય ત્યારે એટલા હાથ ઉષા રાખે આમ રાતે, એટલા હાથ ઉષા રાખે. સાંદા મામાએ કીધું ભાણીબેન સેજ હાથ હેઠા રાખો ને તમે કાંઈક આંખમાં અમને ઘોકા વગાડી દેહો. અને 108નું સર્જને અત્યારે જે કર્યું છે સાહેબ તમને કહો, હાવ 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 કરતી ગમે ના પહોંચી જાય. હે હમણાં એક જણા છોકરાનો દવાખાનામાં જન્મ થયો. તે જન્મતા હવે ડોક્ટર આગળ તમને કહું નર્સબેન આગળ મોબાઈલ માંગ્યો કે એ મોબાઈલ લાય. તે નર્સબેન કે તારે કરવો હું? તા કે ભગવાને કીધું તું પગી જા ને એટલે મિસ કોલ કરી દેજે લે. છોકરાએ તમને કહો જો એક હમણાં બેન છોકરું કાખમાં લઈને ગયા ને એવું બોકાહા નાખે આમ આમ કરતા કરતા ગયા ને ડોક્ટરને કીધું કે સાહેબ કે આને જોવો ને શું થયું છે? તા કે બહુ તાવ આવ્યો છે કે ઇન્જેક્શન દેવું પડશે. એટલે બાએ કીધું સાહેબ કે એ નહીં સહન કરી શકે. હે તા કે નહીં સહન કરીએ કે સાહેબ કે એને ઇન્જેક્શન ન આપતા ટીકડી આપો ને. એ કે ટીકડીથી ન સારું થાય ઇન્જેક્શન દેવું પડે. ઓલા કમ્પાઉન્ડરને કીધું કે છોકરાને લઈ લે, બેનને બહાર બેહારી. કે છોકરાને લઈ લીધું અને બેનને બહાર બેહાર્યા અને થોડીક વાર લાગી એટલે અંદરથી રાડ નીકળે હોય બા. ત્યાં તો બેન તો બોહકા સાહેબ હું નથી કહેતી કે મારો છોકરો ને ઇન્જેક્શન સહન કરી શકે, તમે ઇન્જેક્શન ન આપો. કે કેવો બિચારો રાડ પાડી ગયો. ડોક્ટરે કીધું છોકરાએ રાડ નથી પાડી. તે બેન કે તો એ કે મેં રાડ પાડી. તા કેમ? એ કે ઇન્જેક્શન દેવા ગયો ને તે અભાગ્યો મારી કોણીએ મને બટકું ભરી ગયો. હવે છોકરા આવા હોય હે. પણ હાસ્યરસની વાતો મારા બાપ આવી અઢળક MB ફિલ્મ્સ મનોજભાઈ ભૂપતાણી અવારનવાર આપણી સમક્ષ લઈને આવશે. અને આ કાર્યક્રમમાં આપ બધાએ મને શાંતિથી સાંભળ્યો માણ્યો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ભારત, જય જય ગરવી ગુજરાત. અસ્તુ.